तो गुड मॉर्निंग અને જય માતાજી મિત્રો। જય માતાજી। તો કેમ છો બધા? મજામાં જશો। તો આજે છે મકર સંક્રાંતિ એટલે કે ખીર, બરોબર। અને અમારે અત્યારે જવાનું છે રેલીમાં। જોઈ લો અજયભાઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે। ગાડી બતાવીશ પણ તમને થોડીક વાર પછી બતાવીશ, કેમ કે ગાડી મેં થોડુંક નવીન કર્યું છે, બરોબર। તો બન્યા રહેજો આપણા વ્લોગમાં। તો જોઈ લો મિત્રો, અજયભાઈ ધજા લઈને મેળી ઉપર ચડી ગયા છે અને સામે સાગરભાઈની પતંગ ચગાવે, બાજુ પતંગ ચગાવે છે, બરોબર। હમણાં તમને રેલીમાં પહોંચી તમને બધું બતાવી, બરોબર। તો ફાઇનલી મિત્રો હું આરકેના ગેટે પહોંચી ગયો અને આ જે અભયભાઈ એ આપણા પાકા ફ્રેન્ડ છે, બરાબર। હમણાં અમે બધા જાય છીએ રેલીમાં, તો બન્યા રહેજો આપણા વ્લોગમાં, ત્યાં જઈને તમને બતાવશું બધું। તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ અભયના ઘરે, કેમ કે આ ધજા એક લેવાની હતી, બરોબર। અને પછી હવે અમે અહીંથી જવાના છીએ રેલીમાં। તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ફૂલ બજારમાં। જો પાછળ ફૂલ છે, અહીંયા ગાડીનો હાર લેવા હતું, બરોબર। આપણે જો હાર ને એવું બની જાય એટલે તમને ગાડી બતાવશું, જેમ કે અત્યાર સુધી ગાડી તમને બતાવી નથી, તો બન્યા રહેજો આપણા વ્લોગમાં। આ છે અબલાની ગાડી। તો જોઈ લો મિત્રો, આ રોનકભાઈની આવી ગયા છે એની ગાડી લઈને, અને અમારે હાર બને છે। A few moments later. ફાઇનલી મિત્રો આપણા હાર બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, અને જોઈ લો આ અભયભાઈની ગાડી છે, આ મારી ગાડી છે 1799। હવે જોઈ લો અને હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ રેલીમાં। આ બધા ભાઈઓ રાહ જોઈને જ ઊભા છે, બરાબર। તો ફાઇનલી મિત્રો અમે રેલીમાં પહોંચી ગયા છીએ, અને જોઈ લો આ પાછળ રેલી, અંદર ગ્રુપ સર્કલ તમને બતાવું એ પહેલાં તમને અમારી ગાડી બતાવી દઉં।
તો ફાઇનલી મિત્રો હવે રેલી પૂરી થઈ ગઈ છે અને હવે અમે જઈએ ઘર બાજુ. બરોબર, રોનકભાઈની તો નીકળી ગયા છે અને હવે હું જાઉં તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો હવે અમે રાજકોટથી નીકળી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ રોનકભાઈના ઘરે. બરોબર, પછી ત્યાં જઈને હું કરીને અમને બતાવશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ હળદર અને અત્યારે ગાડીનો હાર પધરાવી છે નદીમાં. આખી નદી ભરેલી અને પછી કન્ટિન્યુ બાજુ જવાનું છે રોનકભાઈના ઘર બાજુ. તો અત્યારે જો આપણા બ્લોકમાં. ફાઇનલી મિત્રો અમે રોનકભાઈની વાડીએ પહોંચી ગયા છીએ અને જોઈ લો આ પાછળ એની વાડી છે. રોનકભાઈની ગાડી આમ ચોબેલામાં ઘોડી બાંધેલી છે બે. હમણાં ઘોડી હાંકવા જાય ત્યારે તમને બતાવશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. A few moments later. તો ફાઇનલી મિત્રો અમે બે હવે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ઘોડીને સામાન પણ થઈ ગયું છે. અમે તમને બતાવી અહીંયા જોઈ લ્યો આ રોનકભાઈ ઘોડીને સામાન કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ઘોડી હાંકવાની છે. બરાબર, રાહુલભાઈની આપણી ગાડી લઈને આવે છે. જોઈ લ્યો મિત્રો આ રોનકભાઈ ઘોડી ઉપર ચડે અને હવે ઉલ્લાસે. तो गाइस ये बुआ जी है और ये घोड़ी माथी जी बेदन गोथा खासी. ये क्रेजी बुआ जी है और ये घोड़े लेके आ रहे हैं धीरे धीरे. हाँ बुआ हाँ आगे करो मदर એટલે આગળ વ્યાય છે. હાલો વ્લોગ ચાલુ છે. रौनक भाई का दाढ़िया है गाइस. अरे अब घोड़े को नींद नाचेगा और पानी पाएगा. मैं तारो. हेलो गाइस, हमारी चैनल ने लाइक करो और सब्सक्राइब करो અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. क्या कहता है आम कहीं पूछना पाना बंदी तो अटके नहीं आम जो पालन ढकला मत ना सही है. हेलो गाइस, देख रहे हैं आप ये घोड़े को. वाह 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 गाइस, आप देख सकते हैं कितना डेंजरस घोड़ा है. એટલે બહુ ખારી છે પણ હવે ક્રેજી બુવાજી ઘોડીને નવારી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો અમે ઘોડી આપી લીધી છે અને હવે જાય છે ગાડીના અને ફોર વ્હીલના ફોટા પાડવા. અત્યારે જો આપણા બ્લોગમાં જોઈ લ્યો મિત્રો, આ ચિરાગભાઈ રાહુલભાઈ ફોટા પાડે છે અને મારા એક બે ફોટા પડી ગયા છે ને હજી અડધા ફોટા બાકી છે. અને દાંત કાઢે છે, શરમાઈ જાય છે થોડાક. રાહુલભાઈ છે ને થોડાક શરમાઈ જાય હો. અને આ ચિરાગભાઈ और ये क्रिकेट खेल के आए हैं और ये बाजू के बेस्ट प्लेयर है और इसको 3-4 बार ट्रॉफी मिल चुकी है. તો ફાઇનલી મિત્રો અમે ફોટા બોટા પાડી નવરા થઈ ગયા છીએ અને હવે હું જાઉં છું ઘર બાજુ. બરોબર, બની રહેજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો હું મારા મામાના ઘરે પહોંચી ગયો અને પાછળ જોઈ લો તુસલો હે. બરોબર, હમણાં મેળી ઉપર જાય પછી બતાવી તમને. તો જોઈ લ્યો મિત્રો, આ નયનભાઈ ને જોઈ લો બે ફ્રી ફાયર રમે છે. જોઈ લ્યો મિત્રો, આ બે છે ને સમોસા ખાવાનું ચાલુ કરી દીધું. આમ દેખાડે આ એમ જો. અને આને ફ્રી ફાયર હજી ચાલુ જ છે કન્ટિન્યુ. રાવણ ચોક બાજુ નહીં જવાનું. તો ફાઇનલી મિત્રો અમે જમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હું ને દીપલો નીકળી ગયા છીએ મારે ઘરે જવા. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણા વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરશું. અને હા, તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી.